હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મેઘનાસ કિચન. શિયાળાની સરસ શરૂઆત થઈ ગઈ છે. બધા જ શિયાળાને લગતું બધું ખાતા જ હોય છે ને ઘણા બધા વસાણાની એવી રેસીપી ઓલરેડી આપણે અપલોડ કરેલી જ છે. આજે આપણે બનાવીશું ચ્યવનપ્રાશ. ચ્યવનપ્રાશ બધા તૈયાર લાવતા જ હોય છે, અલગ અલગ કંપનીના મળતા જ હોય છે. આજે આપણે એને ઘરે બનાવીશું. ખૂબ જ સરળ બની જશે અને ખરેખર એ સસ્તું પણ પડે છે. અને મેઇન વસ્તુ કે આપણને ખબર છે કે આપણે કઈ વસ્તુ એમાં એડ કરી છે. બહારના ચ્યવનપ્રાશમાં તો લખ્યું હોય કે નહીં આપણને ખબર હોતી નથી. તો શુદ્ધ અને સારી રીતે સરસ બની જાય એવું ચ્યવનપ્રાશ બનાવીએ. એના માટે મેં લીધા છે આ રીતે એકદમ તાજા અને એવા સરસ મોટા આમળા આવે છે. તો મેં આમળા એ રીતે લીધા છે, સરસ ધોઈ લીધા છે. એને અત્યારે મેં 500 ગ્રામ આમળા લીધા છે. 500 ગ્રામ આમળાનું આપણે ચ્યવનપ્રાશ બનાવીશું. આમળાને આપણે સોફ્ટ કરવા માટે એને આપણે સ્ટીમ કરવાના છે. કુકરમાં બોઇલ નથી કરવાના. એનું કારણ છે કે કુકરમાં બોઇલ કરીશું તો એમાં જે એના ન્યુટ્રિશન્સ વેલ્યુ હોય એ બધી ઓછી થઈ જતી હોય છે. એટલે અત્યારે આપણે એને સ્ટીમ કરીશું. મેં એક મોટા બાઉલમાં આ રીતે પાણી ગરમ કરવા મૂક્યું છે. એની ઉપર આપણે સ્ટીમર હોય તો તમે સ્ટીમરમાં પણ કરી શકો, ઇડલીના સ્ટેન્ડમાં પણ થઈ શકે છે. અત્યારે મેં આ રીતે મૂકી છે. એની પર કાણાવાળી આપણી ચાળણી મૂકી દીધી છે. અને આપણે આ રીતે બધા જ આમળાને એક પછી એક આ રીતે ગોઠવી લેવાના છે. કોઈ જ કટ લગાવવાનું કે કંઈ જ કરવાનું નથી, કે જેથી કરીને આમળા જે આ કાચા હોય ને એને થોડુંક કટ કરવામાં ને એમાં થોડાક હાર્ડ હોય છે. એટલે આપણે એને આ રીતે આપણે એને સોફ્ટ કરી લેવાના છે. આ રીતે બધા જ ગોઠવી અને આપણે ઉપરથી લીડ બંધ કરી અને એને બોઇલ કરી લઈશું. આને સ્ટીમ કરવા મૂકીએ આપણે 10 મિનિટ થઈ છે ફ્રેન્ડ્સ. તો ચેક કરી લઈએ. એમને જ તમને દેખાશે કે જો બધાની કળી આ રીતે આમળાની સરસ છૂટી થઈ ગઈ છે. જસ્ટ આપણે એને સહેજ આમ કરીએ છીએ તો આમળા આવી રીતે આપણા સરસ છૂટા થઈ જાય છે. જે કાચા હોય એ તકલીફ પડે આપણને. જો આ બધા જ એકદમ સરસ આવી રીતે કળીઓ છૂટી થઈ ગઈ છે આ રીતે. તો ગેસ બંધ કરી અને આપણે થોડી વાર ઠંડા કરી લઈશું આમળાને. સ્ટીમ આમળા સહેજ ઠંડા થાય એટલે આપણે આવી રીતે જો એકદમ ઇઝીલી એના ઠળિયા નીકળી જાય છે. આ રીતે કંઈ વધારે મહેનત કરવી પડતી નથી. તો આ રીતે આપણે બધા જ ઠળિયા કાઢી લઈશું. એકદમ સરસ આખા આમળા આ રીતે છૂટા પડી જશે. આમળા એકદમ સરસ આપણી પેશીઓ છૂટી થઈ ગઈ છે. એને સ્મૂથ કરવા માટે આપણે એને મિક્સરમાં એની એક પેસ્ટ બનાવી લઈશું. એ પહેલાં આપણે ડ્રાય મસાલો એકદમ તાજો ઘરે જ તૈયાર કરવાનો છે ચ્યવનપ્રાશનો. એના માટે મેં તમાલપત્ર લીધા છે, તજ છે, 8-10 લગ લવિંગ, મરી, સ્ટારફૂલ છે, જાવંત્રી છે અને 1-2 ઇલાયચી છે. નાની મોટી બંને ઇલાયચી પણ લઈ શકાય છે. આ બધું આપણે એક ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે. કઢાઈ ગરમ કરવા મૂકી છે. એમાં તજના નાના 2-4 ટુકડા અને તમાલપત્રને પણ આ રીતે આપણે નાના ટુકડામાં કરી લઈશું. એલચી, મરીના દાણા, સ્ટારફૂલ છે, લવિંગ અને એક નાની જાવંત્રી છે. એ બધું જ સહેજ આપણે આવી રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશું, જેનાથી એની મોઇશ્ચર બી ઉડી જશે અને એની એકદમ સરસ અરોમા પણ આવી જશે. 1-2 સેકન્ડ માટે આવી રીતે આપણે એને સોતે કરી લઈશું. ઠંડુ કરીને એનો પણ મિક્સરમાં પાવડર કરી લઈશું અને આમળા જે આપણે સ્ટીમ કરીને રાખીએ એની પણ એક પેસ્ટ બનાવી લઈશું. જો ફ્રેન્ડ્સ, હવે આપણી આમળાની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર છે. બિલકુલ પાણી નાખ્યા વગર મેં વાટ્યા છે. ધીમે ધીમે કરીને પોઝ કરીને વાટશો તો પાણીની બિલકુલ જરૂર ના પડે. તમને એવું લાગે તો અડધી ચમચી એડ કરવાનું, બાકી મેં અડધું ટીપું પણ પાણી એડ નથી કર્યું. અને જે આપણે ડ્રાય રોસ્ટ કર્યો તો એ મસાલો પણ વાટીને એકદમ ફાઇન પેસ્ટ સરસ પાવડર બની જાય છે. તો રેડી છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ ચ્યવનપ્રાશ. સૌપ્રથમ કઢાઈ ગરમ કરવા મૂકી છે. એમાં 1 ચમચી જેટલું જસ્ટ ઘી લઈશું આપણે. વધારે ઘી નહીં જોઈએ. અને આ રીતે આપણે ચારે બાજુ કઢાઈમાં સ્પ્રેડ કરી લઈશું એને. નોનસ્ટિક હશે એટલે બહુ ચોંટશે નહીં, પણ વધારે એવું કહે કે લોખંડમાં સારું અમુક વસ્તુ આયર્ન માટે, જો તમે એ યુઝ કરો તો વ્યવસ્થિત ઘી આ રીતે ગ્રીસ કરી લેવાનું. અને એમાં આપણે હવે જે પેસ્ટ કરીને રાખી છે આમળાની એ એડ કરી દેવાની છે. એમાં આ રીતે આપણે આમળાની પેસ્ટને સોતે કરી લઈશું 2-3 મિનિટ માટે.
હવે આમળાની પેસ્ટમાં આપણે ગોળ એડ કરીશું. ગોળ મેં ઝીણો સમારી લીધો છે, છીણીને પણ લઈ શકાય. આપણે 500 ગ્રામ આમળા લીધા છે, તો એનું પરફેક્ટ માપ છે 500 ગ્રામ ગોળ લેવાનો છે. એને આપણે બરાબર આ રીતે એમાં મિક્સ કરી લઈશું. બને એટલો આપણે ઝીણો એને સમારી લેવાનો છે, એટલે જેથી કરીને જલ્દીથી આમાં ઓગળી જાય. જો ફ્રેન્ડ્સ, ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે. તમે ઘણા લોકો એમાં પાણી સહેજ એડ કરીને પણ પહેલાં ગોળ ઓગાળી લેતા હોય છે. એ રીતે પણ કરી શકો, પણ એમાં એટલું પાછું પાણી તમારે ફરીથી બાળવું પડતું હોય છે. જ્યારે આ આપણા જે આમળાની પેસ્ટ હતી એમાં જ મિક્સઅપ કરતાં કરતાં સરસ ગોળ એકદમ ફાઇન મેલ્ટ થઈ ગયો છે અને એકદમ સરસ થિકનેસ પકડી લીધી છે. કલર પણ સરસ આવી ગયો છે. હજુ આપણે કોઈ મસાલા તો બીજા એડ કર્યા જ નથી. હવે એને એકદમ બબલ્સ આવશે એમાં, એટલે બાઉન્સ થશે, એટલે થોડુંક ધ્યાન રાખીને આ રીતે આપણે સતત એને હલાવતા રહેવાનું છે. અને તમને એમ લાગે કે સહેજવાર હાથ એ થઈ જાય છે, તો તમે આ રીતે એને ઢાંકીને પણ સહેજ આ રીતે કરી શકો છો. એટલે તમને હાથ ઉપર લાગી ના જાય એનું સહેજ ધ્યાન રાખતા રહેવાનું છે. જો ફ્રેન્ડ્સ, આપણું ચ્યવનપ્રાશ એકદમ સરસ લચકા પડતું થઈ ગયું છે. એની જોવાની એક રીત છે કે થયું કે નહીં. તો આપણે એક ડીશમાં આ રીતે લઈશું અને આમ કરી જોઈશું આખી આડી. તો પાણીનો ભાગ તો છે જ નહીં, અને આખું એકદમ નીચે ચ્યવનપ્રાશ પણ નથી પડતું, એકદમ સરસ લચકા પડતું થઈ ગયું છે. એનો મતલબ કે આપણું ચ્યવનપ્રાશ રેડી થઈ ગયું છે. અને પાણીનો ભાગ તો વધારે એટલે નથી કે આપણે કશામાં પાણી એડ કર્યું જ નથી. ગોળ પણ એમને મેલ્ટ કર્યો છે, અને આપણે જે પેસ્ટ બનાવી આમળાની એમાં પણ પાણી નથી એડ કર્યું. હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું. એવું લાગે તો ગેસ બંધ કરી દઈશું હવે આપણે, એટલે મસાલા પણ એકદમ મિક્સ થઈ જાય અને બહુ બળી ના જાય. આપણે જે આ તાજો મસાલો બનાવ્યો ડ્રાય રોસ્ટ કરીને એ એડ કરી દઈશું. ત્યારબાદ સૂંઠ પાવડર છે. તમારે જો સૂંઠ પાવડરની જગ્યાએ આદું એડ કરવું હોય તો જ્યારે આપણે પેસ્ટ કરીને ત્યારે તમે આદું, તુલસી એ બધું મિક્સ કરીને પણ પેસ્ટ કરી અને એડ કરી શકો છો. ગંઠોડા પાવડર છે એ એડ કરીશું. અત્યારે મારી પાસે સૂંઠનો પાવડર ઘરનો બનાવેલો જ છે, એટલે મેં સૂંઠ પાવડર એડ કર્યો છે, અને ગંઠોડા પાવડર. અને બીજું કે આપણે આ રીતનો તૈયાર 32 કાટલાનો એવો મસાલો જ આવતો હોય છે, એ આપણે એડ કરવાનો છે. એમાં નાગ કેસર ને એ બધી જ વસ્તુ એમાં આવી જતી હોય છે. 32 જાતના એમાં મસાલા હોય એટલે જ એને 32 કહેવાતું હોય છે. બાકી તો આપણે તાજો ગરમ મસાલો તો સરસ ઘરે બનાવ્યો એ જ એડ કરવાનો છે, અને બધું જ આપણે પ્રોપર મિક્સ કરી લેવાનું છે. જો ફ્રેન્ડ્સ, એકદમ સરસ આપણું ઘરનું શુદ્ધ અને સાત્વિક આપણું ચ્યવનપ્રાશ તૈયાર થઈ ગયું છે. એને આપણે એક એરટાઇટ બોટલમાં ભરી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણું વિટામિન સીથી ભરપૂર એવું હોમમેડ ચ્યવનપ્રાશ એકદમ સરસ રેડી થઈ ગયું છે. બહુ જ ઓછી મહેનત છે અને બહુ જ ઓછા ખર્ચમાં થઈ જાય છે. બહારનું તો અત્યારે 300-400થી ઉપર જ મળતું હોય છે. એનાથી ઘણો ઓછા ખર્ચમાં આપણું ચ્યવનપ્રાશ તૈયાર થઈ જાય છે. વિટામિન સી હોય છે. આટલા સરસ આપણે ઘરના મસાલા એડ કર્યા, તેજાના એડ કર્યા છે, એટલે શિયાળામાં ખાવા માટે સરસ ગુણકારી છે. સવારમાં ભૂખ્યા પેટે 1 ચમચી લઈએ તો કમજોરીને જે હોય એ દૂર થઈ જતું હોય છે. છોકરાઓ માટે પણ સરસ છે, અને બધા જ એને ગરમ દૂધ સાથે લે તો ખૂબ જ ફાયદાકારક છે. તો રેડી છે આપણું હોમમેડ ચ્યવનપ્રાશ. મારી રેસીપી લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.